સુરત ખાતે 10 લાખની લાંચ લેવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેને લઈ હવે વધુ વિગતો સામે આવી રહી છે। સુરત ખાતેથી આ ભ્રષ્ટાચારની માહિતી મળી હતી, ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોમાં લાંચનો મામલો નોંધાયો હતો અને કુલ ઉત્તરાયણ પોલીસ મથકનો ફરાર પીએસઆઈ સમગ્ર મામલે ઝડપાયો છે। ત્યારે પીએસઆઈ દિલીપ ચોસલાની સમગ્ર મામલે ધરપકડ કરી લેવામાં આવી છે અને સુરત એલસીબીએ પીએસઆઈની ધરપકડ કરી છે। પીએસઆઈ દિલીપ ચોસલાની ધરપકડ કરવામાં આવી છે, તો કેસ રફે દફે કરવા માટે તેઓએ ₹10 લાખની લાંચ માંગી હતી અને પીએસઆઈએ 10 લાખની લાંચ માંગતા જ હાલ તેઓની સમગ્ર મામલે ધરપકડ કરી લેવામાં આવી છે। પીએસઆઈનું નામ છે દિલીપ ચોસલા। તો માહિતી સુરતથી મળી છે, જ્યાં 10 લાખની લાંચ લેવાનો મામલો સામે આવ્યો હતો અને એન્ટી કરપ્શન બ્યુરોમાં લાંચ લેવાનો મામલો મળ્યો હતો। ત્યારે પીએસઆઈ દિલીપ ચોસલાની સમગ્ર મામલે એલસીબીએ ધરપકડ કરી લીધી છે અને કેસને રફે દફે કરવા માટે આ પીએસઆઈ દિલીપ ચોસલા નામક વ્યક્તિએ કુલ ₹10 લાખની લાંચ માંગી હતી। ત્યારે લાંચના કેસમાં હાલ પીએસઆઈ દિલીપ ચોસલાની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરત ખાતેથી આ માહિતી મળી છે, જ્યાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। 10 લાખની લાંચ પીએસઆઈએ માંગી હતી કેસને રફે દફે કરવા માટે અને આ પીએસઆઈનું નામ છે દિલીપ ચોસલા, જેઓએ 10 લાખની લાંચ કેસને રફે દફે કરવા માટે માંગી હતી। ત્યારે આજરોજ સુરત એલસીબીએ પીએસઆઈ દિલીપ ચોસલાની ધરપકડ કરી લીધી છે સમગ્ર મામલે। ત્યારે ઉત્તરાયણ પોલીસ મથકનો આ ફરાર પીએસઆઈ ઝડપી પાડવામાં આવ્યો છે એલસીબી દ્વારા। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રાબિયા સાલે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી રાબિયા, 10 લાખની લાંચ માંગી હતી આ પીએસઆઈ અને હાલ તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે, શું છે વધુ વિગતો? ભ્રષ્ટાચારનો તો જાણે કોઈ અંત જ નથી એવું લાગી રહ્યું છે, કારણ કે ફરી એકવાર એન્ટી કરપ્શન બ્યુરોમાં 10 લાખની કેસનો જે મામલો છે એ ફરી આવ્યો છે। ત્યારે કેસમાં 11 મહિનાથી ફરાર જે ઉત્તરાયણ પોલીસ મથકનો પીએસઆઈ હતો, આખરે એ ઝડપાઈ ગયો છે। એન્ટી કરપ્શન બ્યુરોએ એને ઝડપી પાડ્યો છે। પીએસઆઈ દિલીપ ચોસલા જે છે એની ધરપકડ હવે કરવામાં આવી છે, જે 11 મહિનાથી ફરાર હતો। સુરત એસીબીમાં જે છે એની ધરપકડ કરાઈ છે। કેસ રફે દફે કરવા પીએસઆઈ દ્વારા 11 મહિના પહેલા જે છે 10 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી। ત્યારે વચેટિયાઓને લાંચ લેતા પકડ્યા હોવાની જાણ થતા ધરપકડ કરવા માટે પીએસઆઈ ફરાર થઈ ગયો હતો। હવે જ્યારે કહી શકાય કે પીએસઆઈ કહો, પોલીસ કહો, આ તમામ લોકો જ્યારે આ રીતે લાંચ લેતા હોય તો સામાન્ય જનતા ક્યાં જાય અને કોને કહે, તમામ વસ્તુ અત્યારે રામ ભરોસે ચાલી રહી હોય એ રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે એન્ટી કરપ્શન બ્યુરોમાં 10 લાખની લાંચનો જે મામલો છે એને લઈને હવે પીએસઆઈની ધરપકડ 11 મહિને કરવામાં આવી છે। જી રાબિયા, તમામ વિગતો બદલ આભાર। તો સુરતથી આ ભ્રષ્ટાચારનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પીએસઆઈએ 10 લાખની લાંચ માંગી હતી।